આજરોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના વરસડા ગામે નર્મદા મૈયાજીના નીરના ઐતિહાસિક વધામણા કરી, જેમાં વરસડા ગામના ખેડૂતો, પશુપાલકો તથા આજુબાજુના ગામોના ખેડૂતો અને પશુપાલકો તેમજ ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં હાજર રહી ઢોલ નગારા સાથે ગીતો ગાતા હર્ષ ઉલ્લાસભેર વરસડા ગામના ખેડૂતો ખુશખુશાલ અને વધામણા કર્યા હતા. અહેવાલ જસવંત ઠાકોર, વડગામ. તરીકે શું માનો છો? ખેડૂત તરીકે અમારી આ 40 વર્ષ જૂનો પ્રશ્ન હતો. અહીંયા ખરેખર ધાંધાર કહેવાય, અહીંયા પાણીનું સ્વર્ગ હતું, પરંતુ દુષ્કાળ પડવાના લીધે અહીંયા પાણી ટોટલી તળ નાશ થઈ ગયા હતા અને મોટો પ્રશ્ન હતો 40 વર્ષથી. ખેડૂતોને પીવા માટે પાણી પણ નહોતું, પશુપાલકોને ખૂબ તકલીફ પડતી હતી. એ આજે સરકારશ્રીએ અમારી વાત સાંભળી, અન્ય સંગઠનો દ્વારા, ભારતીય કિસાન સંઘ દ્વારા, અન્ય સંગઠનો દ્વારા આંદોલનો થયો અને સરકારે આજે અમારી વાત સાંભળી અને પશુપાલકો અને ખેડૂતો માટેનું આજે નર્મદાના નીરનો અહીંયા અમે સ્વાગત કર્યું. ટોટલી વિસ્તારના બધા ખેડૂતો, પશુપાલકોએ હાજરી રાખી અને ભવ્ય કાર્યક્રમ દ્વારા નર્મદા મૈયાનું સ્વાગત કર્યું છે. એ અમે ભારતીય કિસાન સંઘના પ્રમુખ તથા ખેડૂતો વતી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને આપણી સરકારનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. અસ્તુ ભારત માતા કી જય.